કાલે બોટાદના હળદર ગામમાં જે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતના સમર્થનમાં રેલી કરવામાં આવી હતી, એ રેલી બંધારણના અનુરૂપ અહિંસક અને ભાજપ સરકારથી બંધારણીય રીતે માંગ કરવાના બદલે અથવા માટે રેલી કરવામાં આવી હતી. પણ આમ આદમી પાર્ટી દ્વારા જે બોટાદના હળદર ગામમાં ખેડૂતના સમર્થનમાં રેલી કરવામાં આવી હતી, એને અરાજક આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રેલી કહેવામાં આવી શકે છે અથવા લોકો કહે છે. ગુજરાતના જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, સમગ્ર ગુજરાતને એ ખબર છે કે કાલે ખેડૂત હિતૈષી કોંગ્રેસ દ્વારા બોટાદના હળદર ગામમાં એક રેલી કરવામાં આવી હતી અને આજથી 20-25 દિવસ પહેલા અરાજક આમ આદમી પાર્ટી દ્વારા પણ એક રેલી કરવામાં આવી હતી, જે એક રાજકીય સ્ટન્ટ હતા. તો આજે હું બોટાદના હળદર ગામમાં કોંગ્રેસ અને અરાજક આપ દ્વારા જે ખેડૂત મહાપંચાયતના સંમેલન કરવામાં આવ્યા હતા, આનું વિશ્લેષણ કરીશું. તમે ખબર છે દોસ્તો, અહીંયા તમે ફોટાથી જોઈ લો, આ કોંગ્રેસની રેલી છે અને આ અરાજક આપની રેલી છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા ગુજરાતની જનતા તમે આ બે તસવીરને જોઈ લો. અહીંયા કોંગ્રેસ દ્વારા એક સ્ટેજ બનાવીને લોકોને સ્ટેજના સામે બેસાડીને અને ખેડૂતો માટે સરકારથી માંગ કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. પણ તમે અહીંયા શું જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બોટાદના હળદર ગામમાં જે રેલી કરવાના નાટક કરવામાં આવ્યા હતા, આ તમે જોઈ લો, પોલીસ ઉપર પથ્થર ફેંકી રહ્યા છે. હવે ગુજરાતની જનતાને એ તય કરવાની છે કે જો તમે ભાજપથી નારાજ છો તો આ તમારું રાજકીય હક છે, પણ તમે ભાજપથી નારાજ થઈને એક અરાજક પાર્ટીને જો તમે મત આપશો તો શું ગુજરાતની જનતા પોતાના ગરવીલા ગુજરાતમાં એક અરાજક ફેલાવવાવાળા પક્ષને મત આપીને સરકાર બનાવવામાં મદદ કરશે? આ તમે આજે જોઈ લો દોસ્તો. હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે બોટાદના હળદર ગામમાં કોંગ્રેસની રેલી તમે જોઈ લો, સ્ટેજ બનાવીને લોકોને સામે બેસાડીને, એટલે ખેડૂતોને, અને ખેડૂતોના માંગ સરકાર સુધી પહોંચવામાં અથવા મોકલવામાં આ લોકો સફળ રહ્યા છે. અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા તમે અહીંયા દેખાઈ રહ્યા છે. બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટી બોટાદથી શરૂ કરીને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો ષડયંત્ર કાવતરા કર્યા હતા. તો હવે ગુજરાતની જનતાને
2027ની ચૂંટણીમાં એ તય કરવાનું છે કે જે લોકો ભાજપથી નારાજ છે એ લોકો એક શાંતિપ્રિય અને બંધારણીય તરીકે ખેડૂતના માંગ સરકાર સુધી પહોંચાવી શકે એવા પાર્ટીને ગુજરાતમાં તક આપશો અથવા મત આપશો, આ કે તમે ગુજરાતમાં તાનાશાહ અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓને હાથ મજબૂત કરીને ગુજરાતમાં અરાજકતાને આમંત્રણ આપશો. હવે મિત્રો બીજા આ જોઈ લો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હળદર ગ્રામમાં. તમે જુઓ બધા ખેડૂતો શાંતિપૂર્ણ તરીકે, એટલે કે જે ખેડૂત હોય છે ને આ તો અન્નદાતા છે. અન્નદાતા ક્યારે વાહન સળગાવે? નહીં, આમ આદમી પાર્ટીના અરાજક કાર્યકર્તા સળગાવી શકે છે. ખેડૂત તો શાંતિથી, અમને ખબર છે કે હું અન્નદાતા છું, હું છું તો ભારતમાં રહેવાવાળા બધા લોકો માટે ભોજનના તક છે. હું નહીં તો લોકો ક્યાંથી ભોજન કરશે? તો ગુજરાતની જનતા હવે તય કરી લો. ગુજરાતની જનતા જે ભાજપથી નારાજ છો અને ભાજપને મત નહીં આપીને બીજા પક્ષને મત આપવા ઈચ્છો છો, તો શું તમે બોટાદના હળદર ગ્રામમાં એ પક્ષ જે ખેડૂતને બહુ શાંતિપૂર્ણ તરીકાથી બેસાડીને ખેડૂતના માંગ સરકાર સુધી પહોંચાડ્યા છે એને મત આપશો? આ કે તમે હિટલરના વારિસ સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલના ગુલામો, ચાહે રાજુ કરપડા હોય, આ કે ઈસુદાન હોય, આ કે ગોપાલ ઇટાલિયા હોય, એના ગુલામો દ્વારા પોલીસના ગાડી ઉપર પથરાવ કરીને જે વાહનને નુકસાન પહોંચાડી શકે છે એવી અરાજક પક્ષને ગુજરાતમાં તક આપશો? આ તમારા ઉપર છે દોસ્તો. તમે ગાંધીના ગુજરાત બનાવવા માંગો છો, સરદાર પટેલના ગુજરાત બનાવવા માંગો છો, આખી આ આમ આદમી પાર્ટીના 2-4 કળદાઓ દ્વારા જે તમે ગુમરાહ કરી રહ્યા છે, આના નેતૃત્વમાં અરાજક ગુજરાત બનાવવા માંગુ છું. આ તમારા ઉપર છે દોસ્તો. આગળ વધીએ દોસ્તો. તમે ભાજપને મત આપો. આ જો ભાજપને નહીં આપવાના હોય તો તમે અરાજક દળને કેમ મત આપો છો? તમે જોઈ લો. બોટાદના હળદર ગામમાં શક્તિસિંહ ગોહિલ સાહેબે જેવી રીતે ગામમાં આવીને ખેડૂતના સામે જોરદાર તરીકાથી ખેડૂતની માંગ સરકાર સુધી પહોંચાડ્યા છે, આ ગોપાલ શું કરી રહ્યા છે? તો કેજરીવાલ સામે 75 ડિગ્રી નમી રહ્યા છે. ગુજરાતની જનતા તમે વિચારજો. ગુજરાતની તે જનતા જે ભાજપથી નારાજ છો અને પોતાના રાજકીય હક લઈને ભાજપના વિરોધમાં જઈને મત આપવા માંગો છો, એ મતદાતાઓ વિચાર કરજો કે શું તમે બંધારણીય રીતે બોટાદમાંના હળદર ગામમાં કોંગ્રેસ પાર્ટીના નેતા શક્તિસિંહ ગોહિલ જેવા નેતા જે ખેડૂતની માંગ સરકાર સુધી પહોંચાડ્યા છે સિંહ સાવસ તરીકે, એ જોઈએ
આ કે તમે ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા, ડિગ્રી ચોર, ફાંકા ફૌજદાર અને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ જોઈએ. તમે પોતાના ભવિષ્ય માટે પોતે જિમ્મેદાર છો. 2027 હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ભાજપના જે લોકો વિરોધમાં મત આપવાનો છો, તમે પોતાના મતના સદુપયોગ કરો. પોતાના મતને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ડિગ્રી ચોરને આપીને ગાંધી અને સરદાર પટેલના ગુજરાતને ડિસ્ટર્બ નહીં કરો. મિત્રો, આગળ વધીએ દોસ્તો. તમે જોઈ લો, ગેનીબેન ઠાકોર ગુજરાતમાં ભાજપને વિરોધમાં મત આપવાવાળા ગુજરાતના મતદાતાઓ, તમે ખેડૂતને હળદર ગામમાં બોલાવીને શાંતિપૂર્ણ તરીકાથી બેસાડીને બંધારણના અનુરૂપ ખેડૂતના માંગ સરકારના કાન સુધી પહોંચાડવાવાળા ગેનીબેન ઠાકોર જોઈએ. આ કે ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા આમ આદમી પાર્ટીના એ નેતા હેમંત ખવા, જે 2022ના પહેલા રાહુલ ગાંધીના ચમચાગીરી કરી રહ્યા હતા, આજે અરવિંદ કેજરીવાલના ચમચાગીરી કરવામાં વ્યસ્ત છે. એવા નેતા જોઈએ. આ ગુજરાતની જનતા પોતે વિચારી લેજો. હવે મિત્રો, બોટાદના આગળ આ જોઈ લો. ગુજરાતની જનતા કોણ જે ભાજપને મત નહીં આપવાની ઈચ્છા રાખે છે? ગુજરાતમાં ફરીથી કહું છું, ગુજરાતમાં ભાજપના વિરોધમાં મત આપનાર જનતા, તમે એક વખત વિચારજો કે તમે બોટાદના હળદર ગામમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના શાંતિપૂર્ણ તરીકાથી બોલાવીને અમિત ચાવડા જેવા નેતા, જે સાવજ્યમાં ગરજ્યા છે અને સરકારથી માંગ કર્યા છે, એ જોઈએ. આકી તમે આમ આદમી પાર્ટી એટલે અરાજક આમ આદમી પાર્ટીના સુધીર વઘાણી જેવા નેતા જોઈએ, જે હજી સુધી આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં દેખાતા નથી અને નિષ્ક્રિય થઈને ફક્ત ને ફક્ત ઘેરમાં બેસીને 1.25 લાખ રૂપિયા પર મહિના પગાર લઈ રહ્યા છે. આગળ વધીએ દોસ્તો. આ જોઈ લો. ગુજરાતમાં ભાજપના વિરોધમાં મત આપનાર જનતાને હું એ વિનંતી કરવા માંગુ છું કે શું તમે ગુજરાતમાં બોટાદના હળદર ગામમાં ખેડૂતને શાંતિપૂર્વક બેસાડીને જિગ્નેશ મેવાણી જેવા સાવજ નેતા જોઈએ, જે બુલંદ આવાજથી પોતાના વિધાનસભા અને સરકાર સામે વાત રજૂ કરે છે? આ કે તમે અરાજક આમ આદમી પાર્ટીના છોટુ દાદાને ધોકો આપનાર ધારાસભ્ય બન્યા 3 વર્ષના અંદર ફોર્ચ્યુનર કાર કટકી મારીને, થાર કાર અને કટકી મારીને શીશ મહલ જેવા ઘર બનાવીને ફૂલમાલાના વચ્ચે ઊભા રહીને પોતા બ્રેન્ડિંગ કરવાવાળા ચૈતર વસાવા જોઈએ. આ કે તમે સાવજ જિગ્નેશ મેવાણી જોઈએ. મિત્રો, આગળ વધીએ. ગુજરાતમાં
ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મત આપનાર ગુજરાતના દેવતુલ્ય પ્રજા અથવા જનતા, તમે એકવાર વિચારજો કે તમે બોટાદના હળદર ગામમાં વિશાળ સંખ્યામાં ખેડૂતોને બોલાવીને શાંતિપૂર્ણ તરીકાથી ખેડૂતની માંગ સરકાર સુધી પહોંચાડવા વાળા તુષાર ચૌધરી સાહેબ જોઈએ આ કે અરવિંદ કેજરીવાલના ચમચાગીરીમાં વ્યસ્ત અને અરવિંદ કેજરીવાલ જેને પોતાના બાજુમાં બેસવા માટે મના કરી દીધા છે. તમે ફોટો જોઈ લો, બીચમાં ટેબલ છે કે એ તું ગુલામ છે રે. મનોજ સોરઠિયા મારા 3 પ્રિય ગુલામ છે જે મારા બાજુમાં બેસી કે ને મારાથી વાત કરી શકે છે. કુતુબુદ્દીન એબક રૂપી ઈસુદાન ગઢવી, ઇલ્તુત્મિશ રૂપી ગોપાલ ઇટાલિયા અને તાજુદ્દીન યાલદૌજ રૂપી પોતાના રાજનૈતિક ગુરુને ધોકો આપનાર ચૈતર વસાવા છે. અરે મનોજ સોરઠિયા, તું તો ઇખ્તિયારુદ્દીન બખ્તિયાર ખિલજી છે. હું ક્યારે તમે પોતાના ગુલામની શ્રેણીમાં રાખતો નથી, પણ તમે ઘોડા ઉપર બેસીને સમગ્ર ગુજરાતમાં ફરી ફરીને તમે એ કહી રહ્યા છો કે હું કેજરીવાલનું ગુલામ છું, હું કેજરીવાલના ગુલામ છું, હું ઇખ્તિયારુદ્દીન બખ્તિયાર ખિલજી છું. પાછળ હાટ, દૂરમાં જઈને બેસ. તો ગુજરાતની જનતા કેજરીવાલના એવા ગુલામ જે કેજરીવાલના બાજુમાં બેસી નહીં શકે એ જોઈએ. આ ગુજરાતની જનતાને નિર્ણય લેવાનું છે. તો હવે દોસ્તો, અંતિમ પંચ સાથે હું પોતાના વક્તવ્ય પૂરું કરી રહ્યા છું. આ અંતિમ પંચમાં 2 પંચ થશે. તો દોસ્તો સાંભળજો. પંચ ગુજરાતમાં ભાજપને મત નહીં આપનાર અથવા ભાજપ વિરોધી મતદાર એ પણ દેવતુલ્ય મતદાર છે. એનાથી હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એકવાર વિચારજો કે શું તમે બોટાદના હળદર ગામમાં વિશાળ સંખ્યામાં ખેડૂતોને શાંતિપૂર્ણ તરીકાથી બોલાવીને ખેડૂતની સમસ્યાઓ એટલે કરદા પ્રથાના વિરોધ કરીને ખેડૂતની માંગ સરકાર સુધી પહોંચાડવા વાળા કોંગ્રેસ પાર્ટી જોઈએ આ કે અરાજક આમ આદમી પાર્ટી જે બોટાદના હળદર ગામમાં ભોલી ભાલી ખેડૂતને ગુમરાહ કરીને જુઠ્ઠો વાયદો કરીને હળદર ગામમાં બોલાવીને આ પોલીસના સામે કરીને ખેડૂતના ખભા ઉપરથી બંદૂક ચલાવીને પોતે આ સંમેલન અથવા રેલીથી ભાગી ગયા હતા. તમે એવા પક્ષને કેમ પસંદ કરો છો? બીજા પંચ ગુજરાતમાં ભાજપના વિરોધમાં મત આપનાર દેવતુલ્ય પ્રજા, શું તમે કોંગ્રેસ પાર્ટીમાં સાવજ જેવા નેતા ગેનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડાજી, જિગ્નેશ મેવાની સાહેબ, તુષાર ચૌધરી સાહેબ જેવા નેતા જોઈએ જે ખેડૂતોને વિશાળ સંખ્યામાં શાંતિપૂર્વક બોલાવીને બંધારણીય તરીકાથી સરકારથી ખેડૂતની માંગ રજૂ કરે છે? આ કે તમે ગુજરાતમાં અરાજકતા ફેલાવવા વાળા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી કટકી મારીને
ફોર્ચ્યુનર અને થાર ખરીદનાર અને શીશ મહેલ બનાવનાર ચેતર વસાવા, 2022ના પહેલા રાહુલ ગાંધીના ચમચાગીરી કરવાવાળા હેમંત ખવા, આ કે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલના નેતૃત્વમાં એક અરાજક સ્થિતિ પેદા કરનાર પાર્ટીના સરકાર જોઈએ. આ તમે પોતે નિર્ણય કરી લેજો. આ મને લાગે છે કે ગુજરાતની જનતા આ વિડીયો પછી જે ભાજપ વિરોધી મતદાર છે એ પણ દેવતુલ્ય છે, એ નિર્ણય કરી લેશે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.